તો હલો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે તારીખ 9/1/2026ના રોજ આપણા જે આ જીરા જે છે તે ખેડૂત ભાઈઓ 56 દિવસના કમ્પ્લીટ થઈ ચૂક્યા છે। 56 દિવસના તો તમે જોઈ શકો છો 56 દિવસના જીરા આજે થયા છે। ખેડૂત ભાઈઓ, મોગરા ઘણા બધા આવી ગયા છે અત્યારે, અને જીરા પણ બંધાઈ રહ્યા છે। ફાલ ફૂલમાં અત્યારે જોરદાર કન્ડિશન છે, તમે જોઈ શકો છો। ગુલાબી ફૂલમાં બધું અત્યારે જીરું આપણું છે કમ્પ્લીટ। તો કંઈક આવી કન્ડિશનમાં આપણા જીરા છે અત્યારે, અને 56 દિવસના જીરા થયા છે। કાળી ચરમીની પણ શરૂઆત થઈ છે, થોડી થોડી છે, પણ વાંધો નહીં આવે। રાઉન્ડ મારી દીધો છે દવાનો, તમે જોઈ શકો છો। આપણે વહેલી સવારના જીરાનું આજે એનાલિસિસ કરવા પૂગી ગયા છીએ, તમે જોઈ શકો છો। આપણા જીરા હાઈટ પણ ઘણી બધી છે। ખેડૂત ભાઈઓ, પ્રોબ્લેમ અવાર આવે તો એ આવી શકે કે જીરા જે છે તે ઘાટા બહુ છે। આપણે દર વર્ષે જીરા હોય ને તે મીડિયમ આછા હોય છે, પણ આ વર્ષે એકદમ ઘાટા જોરદાર છે જીરા। ખેડૂત ભાઈઓ, કાળી ચરમી તમને દેખાડવાનો પ્રયત્ન કરીશ। એક જગ્યાએ કાળી ચરમી પણ આવેલી છે, તમે જોઈ શકો છો। જ્યાં દાણા છે અહીંયા જોરદાર છે, એકદમ ભરાઈ રહ્યું છે જીરું। અને હાઈટ તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, હાઈટ જીરાની ઘણી બધી છે હાઈટ। આ વર્ષે પણ ગયા વર્ષ જેટલી આ વર્ષે હાઈટ થાય કે ન થાય એ જોવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા કાળી ચરમીની શરૂઆત થઈ છે। તો ખેડૂત ભાઈઓ, અહીંયા કાળી ચરમી આવેલી છે, તમે જોઈ શકો છો। જીરા આવા થઈ જાય છે, જીરા કાળી ચરમી આવે એટલે આ છે શરૂઆત કાળી ચરમીની, તમે જોઈ શકો છો। બાકી ઓલ ઓવર સારું છે જીરું। 2-5 જગ્યાએ કાળી ચરમી આવેલી છે, પણ વાંધો નહીં આવે મારા અનુમાન પ્રમાણે। આજે 56 દિવસના જીરા કમ્પ્લીટ થઈ ગયા છે। ફાલ ફૂલ ને સારા છે। અહીંયા આપણે થોડુંક એક આછું છે જીરું, આખા ખેતરની અંદર અહીંયા થોડુંક આછું છે, કેમ કે અહીંયા પાણી આપણું રડે છે એકદમ ફૂલ, અને જમીન જે છે તે એકદમ કાંકરાવાળી વધારે છે, એટલે કે સારી જમીન નથી, એટલે અહીંયા થોડુંક આખું જીરું છે। બાકી તમે જોઈ શકો ઓલ ઓવર જીરું બહુ ઘાટા છે, જગ્યા જ નથી ખેડૂત ભાઈઓ। આમ તો જગ્યા છે જ નહીં જરાય, ઝાકળ પણ નીચે નથી પડે એમ એવડી જગ્યા નથી, એટલે માટે આ વર્ષે રાઉન્ડ પણ વધારે મારવા પડશે દવાનો એકાદો એવું લાગે, તમે જોઈ શકો છો કન્ડિશન જીરાની। બધું અત્યારે ઓલ ઓવર મોગરે ફૂલ આવી ગયું છે, દાણા ભરાઈ રહ્યા છે જોરદાર। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, ગુલાબી મોગરે બધું આવી રહ્યું છે। તો ખેડૂત ભાઈઓ, હમણાં 1 જાન્યુઆરી પછી વાતાવરણમાં પણ સારો એવો ફરક પડ્યો છે, અને વાતાવરણ જે જીરાને જોઈ જે માફક આવે એવું વાતાવરણ થઈ રહ્યું છે, અને એ મારા અંદાજ પ્રમાણે 5-7 દિવસ હજી ચાલશે, એટલે વાંધો નહીં આવે જીરાને। જે બગાડ હતા તે પણ જીરાની અંદર થોડાક અટક્યા છે। અમે ફિલ્ડની અંદર હંમેશા કાયમીને માટે રાઉન્ડ મારતા હોઈએ છીએ, એટલે અમને ખબર છે થોડી જાજી કે થોડાક જે છે હવામાનના હિસાબે ફરક પડ્યો છે જીરામાં। જે ચરમી ને બધું જે વધારે આવતું હતું તેનું રીઝન એ હતું કે ઝાકળનું પ્રમાણ વધારે હતું, જેને કારણે ચરમી અને બધા રોગો વધારે આવતા હોય છે જીરાની અંદર। બાકી ખેડૂત ભાઈઓ, કન્ડિશન આવી છે જીરાની અત્યારે। કોમેન્ટ ખાસ કરજો તમારે કેટલા દિવસના જીરા થયા છે અને શું છે કન્ડિશન, તો આ વર્ષે પણ વાંધો નહીં આવે જીરામાં। તો ખેડૂત ભાઈઓ, આવી કંઈક કન્ડિશન છે જીરાની આપણી અત્યારે।
તો ખેડૂત ભાઈઓ બસ આજના વિડીયોની અંદર આટલું જ. ફરી ખેડૂત ભાઈઓ આપણે નવા વિડીયો સાથે મળશું. 4-5 દિવસની અંદર ફરી એક વખત આપણે આ જીરાનો વિડીયો મોકલશું, કેવી કન્ડિશન છે અને શું થશે આગળના ટાઈમમાં. કાળી ચરમીનો એક રાઉન્ડ મારેલો આપણે, ત્યારબાદ ખેડૂત ભાઈ પીરિયાનો પણ રાઉન્ડ મારેલો. એક પીરિયાનો રાઉન્ડ માર્યો હમણાં આપણે માવઠા પછી જે માવઠું થયું ત્યારબાદ એક પીડિયાનો રાઉન્ડ માર્યો અને ત્યારબાદ એક કાળી ચરમીનો રાઉન્ડ મારેલો છે. એટલે વાંધો નહીં આવે જીરામાં. ભાઈ બસ ચેનલની અંદર ખાસ નવા હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખેડૂતભાઈ વિડીયોને લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂતભાઈ બસ આજના વિડીયો અંદર આટલું જ. મળીએ મિત્રો આગલા વિડીયોમાં.